રિટર્ન કેસમાં આરોપીને રાહત. ભરૂચ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર. ભરૂચમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને મોટી રાહત મળી છે. એડવોકેટ રાજેશ ટી પ્રજાપતિની દલીલો બાદ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ આરોપીએ ટ્રક ખરીદવા માટે શ્રીરામ ફાઇનાન્સ કંપની પાસેથી લાખો રૂપિયાની લોન લીધી હતી. લોનની રકમ બાકી રહેતા ફાઇનાન્સ કંપનીએ વાહનો જપ્ત કરી વેચાણ કર્યા બાદ બાકી રકમ માટે આરોપી પાસેથી 11 લાખ રૂપિયાનો ચેક લીધો હતો, પરંતુ ચેક બેંકમાં જમા કરાવતા પૂરતા નાણાં ન હોવાના કારણે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ કંપનીએ અંકલેશ્વર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન આરોપી તરફેથી એડવોકેટ રાજેશ ટી પ્રજાપતિએ દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવા અને દલીલોને આધારે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્તિનો હુકમ કર્યો છે. કેસની વિગત એવી છે કે શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ રાજપારડી તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ મુકામે રહેતા શ્યામકુમાર પાદડિયાને 2 ટ્રક લેવા માટે 2 અલગ અલગ લોનો આપેલી, જેમાં એક લોન 13,50,000ની હતી અને બીજી લોન 8 લાખ રૂપિયાની હતી. એ બંને લોનના હપ્તા શ્યામકુમાર પાદડિયાથી સમયસર ભરાતા ન હતા, જેથી શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ બંને ટ્રકોને જપ્ત કરેલી અને બંને ટ્રકોને હરાજીમાં વેચી દીધેલી. ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ બાકી લેણી રકમ પેટે શ્યામકુમાર પાદડિયા પાસેથી ₹11 લાખ રૂપિયાનો ચેક લીધેલો, જે ચેક શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ બેંકમાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરેલો, જેથી શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ આરોપી સામે અંકલેશ્વરની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરેલી. જે કેસ અંકલેશ્વરની કોર્ટમાં ચાલી જતા આરોપીને निर्दोष जाहिर કરીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.